નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુરમાં ભાજપનો ભગવો લહેરાયો। છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થપાયું। મંજુલાબેન કોલી પ્રમુખ અને પરવેજ મકરાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા। છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ભાજપના સત્તા સ્થાપન માટે ઐતિહાસિક ક્ષણ બની। ભાજપમાં જોડાયેલ પરવેજભાઈ મકરાણીની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી। ભાજપની આ જીતને લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, શ્રી સૌરભ શાહ તથા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત મળ્યું। છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી 5મી માર્ચ 2025ના રોજ ચૂંટણી અધિકારી વિમલ બારોટ અને ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડની અધ્યક્ષતામાં છોટાઉદેપુર નગર સેવા સદનમાં યોજાઈ। ભાજપની સ્પષ્ટ બહુમતીથી મંજુલાબેન કિશનભાઈ કોલી પ્રમુખ તરીકે અને પરવેજભાઈ મકરાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા। 1996 બાદ પ્રથમવાર છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે। આજ માટે એટલું જ। વધુ તાજા, રોચક અને તીવ્ર સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવીનતમ સમાચાર સૌથી પહેલા મેળવો। સંપાદન: નટવરભાઈ, નટુભાઈ પરમાર, છોટાઉદેપુર। તમારા વિસ્તારના તાજેતરના સમાચાર માટે જોડાયેલા